ક્ષમતાઓને ઓળખી ચાહે તમે બીએ છો તમારો જીવો બીએ બીજો કોઈ સાવડ નથી, ચાહે તમે બીએડ કરો છો તમારું સારું કોઈ બીએડ કરી જ ન શકવો જોઈએ. તમે જે કરો હું ભણો છો એ મહત્વનું નથી, કેવું ભણો છો એ મહત્વનું. કોઈ સ્ટ્રીમ ઊંચી કે નીચી નથી, પણ જે સ્ટ્રીમની અંદર તમે અભ્યાસ કરો છો એમાં તમારું નોલેજ કેટલું છે એ મહત્વની વાત છે. બીએ વિથ ઇંગ્લિશ હોય ને આપણે ઊભી કદાચ એક ઇંગ્લિશનું લેટર આપી તો ગુજરાતી નહીં કરી શકીએ. તમે ક્યાં છો, શું કરો, જે છો જે ભણો છો દરેક એજ્યુકેશન મહત્વનું છે, પણ એ એજ્યુકેશનમાં તમારી પારંગતતા કેટલી છે એથી વધુ મહત્વનું. બરોબર વાત છે. એથી તો હવે આમાં તમને જે તકલીફ પડે છે, ઘણાની પાસે પૈસાના અવરોધ હોય તો ક્યાંક એજ્યુકેશન બ્રેક થતું હોય, ઘણી જગ્યાએ વ્યવસ્થાના અભાવે એજ્યુકેશન બ્રેક થતું હોય, ઘણી જગ્યાએ નાના મોટા પ્રશ્નોને કારણે તકલીફોમાં ક્યાંક એજ્યુકેશન એને જે કરવું છે નથી થઈ શકતું. 12 સાયન્સનો વિદ્યાર્થીને કેટલો ખર્ચો હોય ફાઇનાન્શિયલી વિચારીએ તો 1.5-2 લાખ રૂપિયો યરનો જતો હોય છે. એના મા બાપની એટલી પરિસ્થિતિ ન પણ હોય તો એટલું એફોર્ડ કરી શકે તો એનું એ કેપેબલ છે, બધું કરવા માટે, પણ ક્યાંક ને ક્યાંક આવી વ્યવસ્થા કંઈક ને કંઈક પ્રશ્નો કારણે અટકી જતો હોય તો એ બધા પ્રશ્નોના જવાબ શોધવા એ અમારી જવાબદારી છે. એ અમારી જવાબદારી છે કે કાલે કોઈ આ સમાજના વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન ન કરે કે મારે આ કરવું હતું અમને તક ન મળી. એ અમારી જવાબદારી, એ અમારે કરવું જોઈએ. જેટલી મદદ થઈ શકે એટલી તાકાતથી કરવી જોઈએ કે એને જે અવસર મળ્યો છે એ અવસરની તાકાતથી વધાવી લે, પણ એમાં પહેલો પ્રયત્ન તમારો હોવો જોઈએ. તમારી તૈયારી છે એવી? શું કરવા માંગો છો આમાં? કેમ મને એટલા બેઠા છે વિદ્યાર્થીઓ, મને બહુ ઓછો અવસર મળે ત્યારે હું વિદ્યાર્થી યારે ચર્ચામાં ઉતરતો, બાકી હું ક્યાંક ને ક્યાંક કામમાં અટવાયેલો હોઉં છું, એટલે મને હરખ થઈ ત્યારે તમને બધાને જોઈને મને મારો દિવસો યાદ આવતા હોય. અમે આ રીતના બધા ભેગા થતા, હરિભોજ આવતો, હરી મોટી મોટી વાતો કરતો, પછી હું આમાં આવ્યો, હું અહીંયા જ્યારે હું ત્યાં હતો પછી હું અહીંયા આવ્યો, એ અવસ્થામાં છું. એટલે મને ખ્યાલ છે કે અત્યારે તમારા મનમાં શું હાલતું હશે. આ તો તમને એમ છે કે આ સાહિત્યકાર સુધી સાંભળી, બાકી તમે સાંભળો એ નહીં. હકીકત છે. તો આ અવસર છે, આ તક છે. મને તમે એમ કહો કે એટલા વિદ્યાર્થીઓ આપણે બેઠા છે, એમાં કેનું લક્ષ્ય બિલકુલ ક્લિયર છે કે મારે આ કરવાનું છે, બતાવો મને. નિશ્ચિત થઈને પેલા હું નાનો હતો ને બધા નાનતા હોય ને પૂછે બોલતા હું બનવું, એનો બાપો પૂછતો હોય તો કે હું પોલીસમાં રહ્યો, પોલીસમાં. એ બાપ કાનમાં કહી દેતો ને બોલે. પણ હવે તમે બધા મેચ્યોર છો. કોણ મેચ્યોર છે આમાંથી? હિંમત છે બોલવાની. જેનામાં હિંમત છે એ જ કરી શકે છે. કોઈનું લક્ષ્ય બિલકુલ ક્લિયર છે? કોઈનું ક્લિયર? હા હા, વકીલ બનીને સમાજ સેવા કરવાની. પૈસા ક્યાંથી લઈ આવે? વકાલત કરે માણસ. કોઈ વકીલને મળ્યો છે? એ વકીલનું 8 કલાકમાંથી કેટલી કલાક અંદર વહી જાય, એક અસીલ આવી જાય તો કેટલો સમય દેવો પડે, અને એની પાછી હું આપણે મળે એનું કોઈ એનાલિસિસ કર્યું ને? આ તારે કર્યું? અરે સમાજ સેવા કરવાની જ છે, હું ના નથી પાડતો, પણ મેં પહેલું સ્ટેટમેન્ટ આપ્યું કે બાબા સાહેબે એવું કીધું છે કે અમે પહેલે સ્વયં કો ઉઠાના હે, બાકી તું બોજ બની મારી માથે. એના માટે શું કરું? સ્વયં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે કોણ? જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દિલ્હીમાં જેને કાર હોય, મુંબઈની અંદર કાર હોય, 1932માં રાજગૃહ જેવો જેને બંગલો ખડકી દીધો હોય, અંગ્રેજો જોવા માટે તળપાપડ હોય, એના ખીચામાં જે ફાઉન્ટેન પેન હોય એ વાઇસરોય પાસે ન હોય, એ જે કાપડ પહેરતા એનું કલેક્શન તમે જો તો કોણ બાબા સાહેબ? એટલે વ્યક્તિગત સફર કેટલો એ માણસ. અને એની અંગત લાઇબ્રેરીમાં 80,000 પુસ્તકો હોય, અને 80,000 પુસ્તકમાં ગમે એ પેજ ઉપાડો એમાં એની અંડરલાઈન કરીને અને નીચે નોટ કરી હોય એ બાબા. તો તમને તમારી જાતને જોઉં છો, વિપુલ તકની વચ્ચે જોઉં છો ને, તો પોતાની જાતને પ્રશ્ન પૂછ્યા છે કે મારે શું કરવાનું છે? સમજાય છે મારી વાત? તો પેલા મારે તો સક્ષમ એટલું થવું જ પડશે. તો એ આ અવસર છે.
એ અવસર છે કે તમે તાકાતથી તમારી જાતને જેટલી મજબૂત કરશો એટલી મદદ તમે સમાજને કરી શકશો. અને જો તમે જાતને મજબૂત નથી કરી અને સમાજ સેવામાં ઉતરી આવ્યા તો અમારે તકલીફ. અમે પહેલે સ્વયં તમારે ભણવાનું જ છે અને ભણવામાં આવતી તકલીફો અને એ તમારી ચિંતા નથી કરવી. અમારા જેવા માણસોને તમારે કહેવાનું છે કે અમને આ તકલીફ છે, અમને આ જોઈએ છે. ભણવા માટે, સુવિધા માટે નહીં, ભણવા માટે. બહુ મેક્સ્યોર રહેવાની વાત છે. ભણવા માટે તમને ક્યાં ઘટે છે, શું ઘટે છે, ક્યાં આપણે કરી શકીએ, ક્યાં લિંકેજ. આ ગુજરાતના માળખામાં આપણે બધામાં જોડાયેલા છે તો મારો કોઈ પણ વિદ્યાર્થી છે તો એનામાં ક્ષમતાઓ રહેલી છે તો એને કોઈ એની પાક ન કાપે, એ મજબૂત થવો જોઈએ. અને મેં પહેલાં જ કીધું તું BA એવી ઇંગ્લિશ છે એટલે એવી જ તૈયારી હોવી જોઈએ કે મારા જેવો બીજો BA એવી ઇંગ્લિશ થવો જ નથી. એ તૈયારી પહેલાં આપણી હોવી જોઈએ. સમજાય છે મારી વાત? તો તમારી કોમ્પિટિશન નથી, સમજાય? બાકી તો કોમ્પિટિશનની કોમ્પિટિશનો જ છે. બાકી તો કોમ્પિટિશનોની કોમ્પિટિશન. પણ તમે એના કરતાં અલગ શું કરશો? છે કોઈનું વિઝન ક્લિયર? મારું બિલકુલ ક્લિયર હતું કે હું શું કરીશ. મેક શ્યોર હતું મારે શું કરું. વિદ્યાર્થી કાળમાં મેક શ્યોર હતું. હું અસમંજસમાં ક્યારેય નથી રહ્યો. સમજાય છે મારી વાત? તો તમે અસમંજસમાં જ્યાં સુધી રહેશો ત્યાં સુધી તમને તમારું ભવિષ્ય જોડું દેખાશે. એ બેરોજગારી આ તે તમારી ક્ષમતાઓ ઉપર નક્કી કરશે. તમારે તૈયારી તો દાખવવી પડશે ને પેલા. સાહેબે કીધું હોય કે શુક્રવારે ઇંગ્લિશનો ટેસ્ટ છે તો આ તો બધા ભણના દીકરા શુક્રવારે છે ને તો સોમવાર થયો તો 5 દી કેટલા દી મંગળવાર આવે તો એની મોજ તોરપા બુધવાર આવે ગુરુવારની રાતના અને વિચાર આવે કે શુક્રવારે ટેસ્ટ લેવાનો કયા નીકળે ઘરની બહાર આ બધા ઓલા ડેડા નીકળે આ ચાઈએ નીકળે અને એમાં અડધા પાસ પાછું હોય નહીં મટીરિયલ. કાલ દેશ છે કાલે જ છે શુક્રવાર આવી ગયું યાર. મને ઓલું બુક દેતી ભાઈ મારે નથી વાંચ્યું અને યાર મારે જરૂર છે. કાલ સાહેબ પ્રશ્ન પૂછશો શું કરે એ ભાઈ તું મારે વાંચવું પડે. એક કામ કરી મને રાતના 12 વાગ્યા સુધી તું વાંચી લે 12 વાગ્યા પછી મને દઈ દે. પછી આ રાતના 12 વાગે નીકળે અને 12 વાગ્યા સુધી આની તૈયારી જોઈ લો. આની તૈયારીમાં શું હોય? ચા ઘટવી ન જોઈએ. આ બાજુ થપ્પો મારા માવા ના ઘટવા જોઈએ. આ બાજુ એટલે શું એવી આમ તૈયારી કરી લે કે હવે તો આપણે એમ કે અને 12 વાગ્યા શેરીના કૂતરા દગાડતો જશે ઓલા પંકજમાં ત્યાંથી બુક લે એટલે એ હુઈ ગયો છે એને ઉઠાડી અને એ બુક હાથમાં લઈને આને એવું હરખ આવશે કે આપણે વર્લ્ડ કપ જીતી ગયા હોય એમ આવતો હશે કે હવે તો આગળ હું ખીલો મારી જ દે એમ. અને પછી 1 વાગે આ વાતમાં બેસશે આ વર્ગ વાતમાં બેસશે 2 વાગે 3 વાગે 4 વાગે પણ વાતે શું થોડી છે વાતે કરો. અરે ભાઈ હવે હાલી આ ટાઈમ થઈ ગયો 8 વાગે જવાનું નાવું નથી. નાસ્તો નથી કરવો. વાતે બુક હાથમાં અને બસમાં હાથમાં છેલ્લે હવે ઠેકાણ આવી જાય ત્યાં સુધી એટલું વાંચી લો યાદ તો એ વાતે. અને છેલ્લે ક્લાસરૂમમાં જાય અને આવે પેપર હાથમાં આમ જોઈ પછી બીજાની સામું જોયું થાય કે ન થાય? કેમ એ સોમવારે કીધું આપણે ગુરુવારે જાય એટલે હું આજ કહું છું આજે સમજી લો સોમવાર છે અને 30 વર્ષે તમારો શુક્રવાર છે. હવે તમે 29 વર્ષે જાય છો તો તમારે ભેગું નહીં. તમે અત્યારથી નિશ્ચિત હશો કે મારે શું કરવું છે. તમે કીધું કે સમાજની મારે ભરપેટ સેવા જ કરવી છે માની લીધું પણ સમાજ સેવા કરવા માટે પણ મારે સક્ષમ થવું પડશે. એના માટે શું કરીશું એમને અત્યારે સમય છે સમજી લેજો. એક બધા વસ્તુ સમજી લેજો. જ્યારે ભણવાનું છે ત્યારે ભણવાનું જ છે. મન લગાડીને ભણવાનું છે. તમારી ઉપર જવાબદારી છે. માત્ર તમારા ભણતર ઉપર આખો સમાજ અત્યારે નિર્ભર થઈને બેઠો હશે કે 5 એવા માણસો મજબૂત આવશે તો એ સમાજનું ચિત્ર પર સમજાય છે. તો અત્યારે આપણે આપણી જાતને એટલી સ્ટેબલ કરવાની છે. આપણે બધી બાબતોથી દૂર રહેવાનું છે. રાતના મેસેજ આવ્યો તો સવારે ટ્રુ કોલરમાં શું ચડી જાવ
અરે હું તમને સમજો. હું તમને હજી એક એક્ઝામ્પલ આપી દઉં. જે જીવનમાં મળવાનું હોય ને એની પાછળ ન દોડતા. જે જીવનમાં મળવાનું છે એની પાછળ ન દોડતા. જે નથી મળવાનું એની માટે મહેનત કરવાની. બોલું તો તમને ગામ ગોતશે કે આને દઈ દો કહું. ગામ ગોતવાની કરવાનું છે. બરોબર સૈયારા તું તો બદલાવ રહેવા ડાયલોગ આવે કે જબ ગરીબી જબ દરવાજા ખટખટાતી है तो प्रेम खिड़की से बात जाता હકીકત છે એ માનશે તો પછી હરફાયા કૂતરાનું જે મળ્યું કાઢ્યું એ કરતા હતા. એના સ્ટેટસ હોય કે આઈએસ બનેલો હોય તો એ આમ ખાવ કાળો હોય હાવ તો આઈએસ ડરાઈ જેવા લગન કરી કમરમાં આઈએસ લખાય અને આ મારું તો આમાં બધા જા તો ઋતિક રોશન જેવો નહીં ભણે તો એને અઘરું છે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે અઘરું છે. મહેનત તમારે આ અવસર છે યાદ રાખજો. હું હસતા હસતા વાત કરું છું પણ મહત્વની વાત એ છે આ એ જ અવસર છે કે તમારા મા બાપના જેટલી પણ મહેનત છે તમે આજથી તમારો ભવિષ્ય બદલી શકો છો. આ ક્ષમતાઓ છે. આ વિચાર તમને કદાચ ને 30 વર્ષે આવશે તો તમે કંઈ નહીં કરી શકો. આ એ જ અવસર છે કે જ્યારે તમે તમારું આખું ભવિષ્ય લખી શકાશે. જેવું લખવું હશે એવું લખી શકાશે. અને એક જ એવી વસ્તુ છે સાંભળજો સાંભળી લેજો તમામ જ્ઞાન એવી વસ્તુ છે કે બધી બાબતોને ઢાંકી દે. કોઈ દી એવું કીધું કે કલેક્ટર છે પણ કાળો છે. કોઈ દી એવું સાંભળ્યું કે આ મામલતદાર છે પણ ઠીકણો છે. કોઈ ન દેખાય કમ્પ્લીટ જ આવે કોઈ ને પણ જો આ ડવ હોય તો બરોબર છે કે છોકરો તો બરોબર છે. હાલો ને પછી તમને કહું બધી ઢાંકી દેશે. બધું આ એ જ અવસર છે. આ એ જ અવસર છે કે જેમાં તમારે તમારી તમામ ક્ષમતાઓ આ વિદ્યાર્થી કાળમાં ઉતારી દેવાની અને માત્ર એક જ વસ્તુ માટે જ્ઞાન અર્જિતમાં જે ભણો છો ગોલ નક્કી કરો શું કરવાનું છે. કદાચ ને આજ જ નક્કી કરશો ને તો આમાં ઘણા એવા બી એટલે શું 20-21 વર્ષનો છોકરો 35 વર્ષ સુધી તમે કોઈ પણ એક્ઝામ ક્રેક કરો ને 5 વર્ષ વધુ મળે 40 વર્ષ સુધી મારા તમે ધારો કરી શકો. તમારે કરવું છે શું એ નક્કી છે નહીં. એ નક્કી અને જેનું નક્કી નથી એને તો બધી ગામથી કરવાનું છે. બરોબર ને? તો મજબૂત છે અવસર છે એનો પૂરો લાભ લ્યો. મારે વાંચવું છે. હું હાલ પણ મને રાતના 4-4, 5-5 વાગ્યા સુધી હું વાંચતો. મારે 24 કલાક વાંચવું પણ હવે સમય વયો ગયો ને. મારે આ સમયમાં જે વચાઈ ગયું હવે તો મારે એમાંથી કટ ઓફ થાય 2 કલાક 3 કલાક. એમાંય પાછા બધા કામો કરતા મારે મહેનત કરી. અટાણે તમને કોણ રોકી શકે? કોઈ રોકી શકશે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જ્યારે PhD ના અભ્યાસક્રમ માટે કીધું કે આ તમારાથી પૂરું નહીં થાય આના 6 વર્ષ થશે. એ અભ્યાસ PhD બાબા સાહેબે 2.5 વર્ષમાં પૂરું કરીને સબમિટ કરી દીધું. અઘરું છે ભણીને કરી દે. એને શું નથી કર્યું? જ્યારે ફાઇનાન્સ કમિટી જ્યારે મુંબઈની અંદર બેઠી હતી અને એના પરિષદ તરીકે બાબા સાહેબને બોલાવવામાં આવ્યા એના વિચારો માટે, ત્યારે જે ભુરિયાઓની કમિટી હતી ને એ બધા પાસે જે બુક હતી ને ફાઇનાન્સની જે બુક એ બાબા સાહેબે લખેલી હતી. એ બધા લઈને ઓલા ભુરિયા સંશોધન કરવા આવ્યા. એ બાબા સાહેબે લખ્યું. નોલેજ છે એ બધાને ચૂપાઈ કરાવી દે. નોલેજ છે એ બોલતા કરાવી દે. અને નોલેજ ના હોય તો ગધેડા કહેવાય. અને ગધેડા પાસેથી કામ લેવાય. શું લેવાય? કામ. હકીકત છે કે અવસર છે, આ તક છે, એનો ભરપૂર ઉપયોગ કરો. તાકાતથી ઉપયોગ કરો. પોતાની જાતને ખપાવી દો જ્ઞાન માટે. સતત વાંચો. જેનું ગોલ નક્કી ના હોય ગોલ નક્કી કરો અને નક્કી કરીને ચોટી જાવ એને. મેં જ્યારે મામલતદારની પરીક્ષા પછી રાતના સૂતો હતો ને હું એટલે આમ ગ્લાસ આમ પાણીનો ભરીને હું સૂઈ જતો હાથમાં. હવે આપણે નીંદર હરખી આવે એટલે પડી જાય. આ પડ્યો અને હું જાગી ગયો પાછો. સમજાય છે મારી વાત? કે જેનું લક્ષ્ય નક્કી છે એને ભૂખ નથી લાગતી, એટલે તરસ નથી લાગતી,
એને સુવિધા નથી જોતી, એને કાંઈ નથી જોતું, બસ એને એક જ વસ્તુ જોઈએ છે, આ મારું ધ્યેય છે, મારે પહોંચવાનું છે. એટલે નક્કી કરો, જો નક્કી નહીં હોય તો હેરાન થશો. પૂરી તાકાત લગાડી દો તમારી જાતને પેલા ઓળખવા. જે માણસ પોતાનો ન થાય ને કોઈનો ન થાય. તમે તમારા છો, તમે તમારા છો એ પ્રશ્ન પૂછજો આજે સૂતા પેલા કે હું મારો છું. જો હું મારો હોઉં તો મને પેલા મારી ચિંતા થવી જોઈએ, પણ નહીં તમને તો ગામ નહીં થાય. બોલું ના આવ્યું આજ કાલે ફોન તો આવ્યો હતો. ના બરોબર છે યાર, વિદ્યાર્થી ચાલ છે, મનોરંજન છે, અનંત કુમારિકા આવતા હોય, અનેક આમાંથી આમ ઉભરા આવતા હોય, ગલગોટા અંદરથી છૂટતા હોય, બધું ઘણું ઘણું થતું હોય ભાઈ યાર. આ તો વિદ્યાર્થીઓ, હું આમ આ લાઈફસ્ટાઈલમાંથી નીકળ્યો છું, વિદ્યાર્થીઓની વચ્ચેથી નીકળ્યો છું, પણ તે છતાંય સ્થિરતા જરૂરી છે. તે છતાંય સ્થિરતા ખૂબ જ જરૂરી છે. અને સ્થિરતા આપણે નહીં થાય, નહીં કેળવીએ તો આપણે બોજ બનશું. નક્કી બાબા સાહેબે ત્યાં સુધી કહી દીધું કે માણસને તમને જમવાનું 2 ટક મળે કે ન મળે, પણ તમારા હાથમાં પુસ્તકો હોવું જોઈએ. એવું બાબા સાહેબ મજદૂરોને સંબોધન કરતા બાબા સાહેબ બોલ્યા કે મને ખબર છે તમે તમારા ઘણા મા બાપ મજૂરી કરતા હશે, મને ખબર છે તમે કઠિનમાં કઠિન કામ કરો છો, તમે કાળી મજૂરી કરો છો, તમે તોડ મહેનત કરો છો, પણ તે છતાં હું ભલામણ કરું છું કે તમે 1 ટક ન ખાતા પણ તમારા સંતાનોને ભણાવજો. એને આ મજૂરી ન કરવી. આપણે એના વારસદારો છીએ, આપણે એના વારસદારો છીએ. અને આપણે આ તક મળી છે એટલું યાદ રાખજો. આ તક આપણે તને આ ખાસ મળી છે, આ તક કે જે બધી ખામીઓથી પરે ઉપાડી દેશે તમને ને મને ગઈ. બાર આપણે હમે સ્વયં को उठाना है. આ સેન્ટેન્સ અમારે પહેલા તૈયારી કરવાની છે, મજબૂત થવાનું છે. અને મજબૂત એ રીતનું થવાનું છે, અસ્તિત્વ ટકાવવા માટે નહીં. અને પછી જો તમે ઠેકાણે બેઠા છે ને વિચાર આવશે ને કે મારે સમાજ સેવા કરવી, તો તમે કામ લાગશો તમારે. બાકી તમે કામે લગાડશો, બાકી તમે કામે લગાડશો, તમને આવી જાવ લાઈટ થઈને. હા એ રહેવા દો ભાઈ. પોતાની જાતને પૂછજો પ્રશ્ન. તમારે તમારું તો થવાય, પેલા પોતાનું થવાય. હું તો કહું કે એટલા સ્વાર્થી થઈ જાય તમે તમારા થઈ જાય. પૂછજો અંદરથી ચાલો હું કરું છું એ વ્યાજબી છે, બીજાને કહેવાની જરૂર નથી. ચાલો ગામને પૂછે હું ખોટો હતો, ખોટો તને નથી ખબર, તું ખોટો જ છે. ખોટા આશ્વાસન ન દો, પોતાને પૂછો. મને તું બતાવો આમ કે હું આજ વાતે આજ ભણેશ્રીના પેટનો છે. ઘણી વખત સ્કૂલમાં પ્રશ્ન પૂછતા હતા, મને યાદ છે સાહેબ પ્રશ્ન પૂછે એટલે જે આવડતો હોય તો બેંચમાં ચડી ગયા. સાહેબ મને એક તો આવડતું હોય તો એ તો રીતના બતાવવાની. બે દિવસ સાહેબ મને કરી ચડી જાય, અને ના આવડતું હોય તો હિતાઈ જાય. અને જેથી લેસન ન કર્યું હોય કે કંઈક તકલીફ થઈ હોય કે કાંઈ હોય ભૂલી ગયો હોય ને ત્યાં જ ઓલો પેલા બેહવારો ભણેશ્રીના પેટનો બોલે. સાહેબ આ તો તમે ના કીધું. આ બધું અઘરું છે. એટલે અટાણે જે થનગણતા સપનાઓ રાતના આવતા હોય એને સ્થગિત કરી સ્થિરતા લઈ આવી અને વિચારજો. એટલું જ વિચારજો, હું કોણ છું, હું શું કરી રહ્યો છું, મારે શું કરવું જોઈએ. જો વિદ્યાર્થી છું તો મારે ભણવું જોઈએ, મારે જ્ઞાન અર્જિત કરવું જોઈએ. હવે એ ભણવામાં અને જ્ઞાન અર્જિત કરવામાં જ જેટલા પ્રશ્ન આવે ને ન્યાય તમારે આ બાબતોને મૂકવાની છે. તમારે આ તકલીફ છે, આ મારે ભણવું છે, આ એડમિશન નથી થતું, આ નથી થતું, તે નથી થતું. એ બધા પ્રશ્નોના સમાધાન થાય. પણ પેલી તમારી તૈયારી જોઈ તો પેલા નક્કી કરજો કે ખરેખર આ ધક્કો મારી દીધું ને આણંદમાં આવી ગયા ને આ 90% કચ્છ જોઈજો. કેમ આવી ગયા એટલે કરવાને શું હોય પાંચો કચ્છ આને મેરવાય છોડીને આવીએ. આપણે શા માટે છીએ, શા માટે આપણે છીએ એ પ્રશ્ન આજ રાતે પૂછજો. અને પ્રશ્ન પૂછીને પોતાની જાતને એટલા જ તૈયાર કરજો. મહાનાયકોને વાંચજો, એના સંઘર્ષને વાંચજો, એની સંઘર્ષમાંથી પ્રેરણા લેજો. અને પ્રેરણા લઈ એક જ હથિયાર છે આપણી પાસે, એ છે શિક્ષા. બીજું તમારી પાસે કંઈ નથી. અને શિક્ષાના તમને મળવા છતાંય તમે શિક્ષા ન લેવાને કારણે તમે પીડિત બનશો. તમારી પાસે જ્ઞાન હશે તો બધું છે, અને જ્ઞાન હશે તો ગામ દીશે.
જ્ઞાન જ નહીં હોય આ દીકરા છે બધા તો અઘરું છે. 3 ઇડિયટ જોવું ગમે, જીવવું નહીં. સમજાય છે? વાસ્તવિક જિંદગીમાં રહેવું જરૂરી છે. ફિલ્મી દુનિયા, આ દુનિયા, તે દુનિયા, ફલાણું ઢીકણું, એ બધું તમને જોવું ગમશે, પણ વાસ્તવિકતા ને જાણવી જરૂરી છે. એને ચોટું રહેવું પડે છે. એટલે ચોટજો, વિચારજો અને પોતાની જાતને પૂછજો કે મારે શું કરવાનું છે. અને નક્કી તો જેટલું વહેલી તકે થઈ જાય ને એટલી વહેલી તકે નક્કી કરી લેજો કે નહીં આ જ કરવાનું છે. અને તમારી જાતને કામે ઘસી નાખજો. કોણ છે આપણે? શું કરવા? આપણે એના વારસદારો છીએ કે જેને આખી દુનિયામાં દાખલો બેસાડ્યો છે જ્ઞાનનો, ભણતરનો, અને એના ભણેશ્રીને તક મળે તો એ તો અટાણા ઘરે થાય છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ એ નાદ નથી, એ ક્રાંતિ છે. એ પોતાનામાં જ્ઞાન બેઠું કરવાની પરંપરા છે. અને એ અવસરમાં તમે છો બધા. તમે તમારા માટે જ નથી, અનેકના સપના લઈને આવી બેઠા છે. એમાં એક તમારા મા બાપ છે અને બીજા અમારી જેવા માણસો તમારી આશા રાખીને બેઠા છે. તમે એ છો. તમારે તમારી ખુદને મદદ કરવી નથી. હું તો કહું કે તમે તમારી જાતને મદદ કરશો ને એ સમાજને મોટી મદદ કરી કહેવાશે અત્યારે. એટલે અત્યારે સ્વાર્થી થઈ જાઓ, તમારી જાતના સ્વાર્થી થઈ જાઓ, તમારી જાતને કામે લગાડી દો, જ્ઞાન અર્જિત કરી દો. કેમ કે વિદ્વાન માણસોની જરૂર કાયમ માટે સમાજને છે. મૂર્ખાઓના નિવેદનને આંબેડકરવાદ ના કહેવાય. એટલે તમારે સમજવાનું છે, જાણવાનું છે, શીખવાનું છે, અવસર ને વધારવાનો છે. અને બીજું એ કહી દઉં, સાંભળી લેજો તમારે, સારી શરૂઆત ગમે ત્યારે થઈ શકે. કોઈ મોડું થયું, સારી શરૂઆત ગમે ત્યારે થઈ શકે. કઈ મોડું થયું નથી. આજે જ નક્કી કરશો તોય તમે વહેલા જ કહેવાશો, અને નક્કી નહીં કરો તમે કાયમ મોડા જ કહેવાશો. બહુ ચોખ્ખી વાત છે. એટલે આ કોઈ મારા ભાષણ નથી કે મારી તમને કોઈ મોટિવેશનલ સ્પીચ નથી, પણ મારી તમને એટલી ભલામણ છે કે તમારે આ કરવું જોઈએ. જેટલી પણ ક્ષમતાઓ હોય ભણવામાં ઉતારી, જેટલી પણ ક્યારેક કોઈ મિત્ર ઉપર ખીચ ચડે તો ચોપડી પર વાંચીને ઉતારો. 5 કલાક જે ખીજમાં ને ખીજમાં વાંચો. ભૂખ લાગે અડધી રાતે તો ભૂખમાં વાંચો. નથી જડતું તો એ ખીજ ઉતારીને વાંચો કે આજ હું વાંચું છું અને મને આ સુવિધા નથી મળતી. એક દી મારા ફરતા 5 જણા ઊભા હશે જે મારી વાટે હશે કે હું કંઈક કહું નહીં લઈને આવે. એટલી તાકાતથી ઉતારીને વાંચું તમારી. સમંદરમાં, જ્ઞાનના સમંદરમાં એવી બહુ અઢળક છે. જ્ઞાન જે માણસ અઠવાડિયાની એક બુક વાંચે છે ને, ખાલી અઠવાડિયાની એક જ બુક પૂરી કરે છે ને, અને એ પરંપરા એ ખાલી 5 વર્ષ હાલે ને તો એ નકશો ફેરવી નાખે છે, સમાજ ફેરવી નાખે છે. તમારા મારી વચ્ચેથી જ અહીંથી જ જન્મા છે ક્યાંક જ્યોતિબા, તમારી મારી વચ્ચેથી જ જન્મા છે ક્યાંક બાબા સાહેબ, તમારી મારી વચ્ચેથી જ માન્યવર જન્મા છે. એ કોઈ પ્રગટ નથી થયા. તમારી અંદરના આંબેડકરને જગાડો. આ કોઈ ચમત્કારી પુરુષો નથી. તમારી મારી વચ્ચે જ આવી ગરીબાઈઓમાંથી પથોડા લઈ લઈને જન્મા છે એ લોકો. તમે કેના વારસદાર છો? તમે જરીકે ઓછા નથી. આ ભાઈનો અંગૂઠો હું અહીંયા મારું અને આ ભાઈનો અંગૂઠો અહીંયા મારું તો બેયના સિમ્બોલ અલગ જ આવશે. તમારા અંગૂઠા ભેગા નહીં થાય. તમે યુનિક છો. હરેક માણસ યુનિક છે. એની કોપી હજી વિજ્ઞાને કરી નથી શીખી. તમે તમારામાં એક શક્તિ છો. તમે ધારો એ કરી શકશો. અને આ એ જ અવસર છે અને એ જ સમય છે. તમારી જાતના આયા જ કામે લગાડી દો અને પછી જોત કે તમે આ સમાજને ક્યાં લઈ જઈ શકો છો. ઋણી છો તમે. આયા તમે સમાજ જે આ કેમ્પસની અંદર તમે જે ડૉક્ટર B.R. આંબેડકરના રોટલા તોડો છો ને એના ઋણી છો. તમારું ઋણ અદા કરવા માટે તમારી જાતને કામે લગાડો. અમે એમ નથી કહેતા કે તમે આમ કરો, પણ તમે ભણો. જો તમે સારું ભણી લેહો અને સારા સ્ટેબલ થાવ તોય ઋણ અદા કર્યું જ કહેવાશે. બાપનો રોટલો ખાય તો બાપને દેવાય, સમાજનો રોટલો ખાય ને તો સમાજને દેવાય. ચોખ્ખી વાત છે. પણ એના માટે પેલી તૈયારી કેની હશે? કેની હશે? અમે સ્વયં કો ઉઠાના. દરેકની અંદર એક વિદ્યાર્થી જીવે છે. તમે તમારી અવાજને દબાવો છો. તમારા ભીતરના જે અવાજને દબાવે ને એ ક્યારે આગળ ન જઈ શકે. સાંભળો તમારા અંદરના અવાજને. એ કંઈક માંગે છે તમારી પાસે, તમે અનસાંભળું કરો છો. શું અંદરથી અવાજ આવે છે? અને હજારો વખત આવે છે.
પણ તમે એને ઇગ્નોર કરી દો છો. એ અવાજને ઇગ્નોર ન કરો, કે જે લોકોએ અંદરના અવાજને દબાવી દીધો છે, ખોટા આશ્વાસનો આપ્યા છે, એ જીવનમાં નિષ્ફળ ગયા છે. અને જેની અંદરના અવાજોને સાંભળ્યા છે અને કામે લાગી ગયા છે, એ સફળ થયા છે. બીજી કોઈ જ વ્યાખ્યા છે. થોમસ આલ્વા એડિસનને સ્કૂલમાંથી લખી દઈ દીધું કે આ તમારો વિદ્યાર્થી છે, એ પુઅર છે, એ ભણી શકે એમ નથી, એને કોઈક એવી શાળામાં મૂકો, અમે નહીં ભણાવી શકીએ. અને એ પત્ર એને માના હાથમાં, એડિસનના હાથમાં આવ્યો. એટલે એણે જોયું, એટલે દીકરાએ પૂછ્યું, માં શું લખ્યું છે મારા પ્રિન્સિપાલને? તો કે તારા પ્રિન્સિપાલે એવું કીધું છે કે તું બહુ તેજસ્વી વિદ્યાર્થી છે, તને આ ભણાવી નહીં શકે, એટલે મારે તને ભણાવવો પડશે. એક માએ એના દીકરાને ભણાવ્યું. અને થોમસ આલ્વા એડિસન, જેને આ લાઇટ માટે 999 પ્રયોગ કર્યો. અને કોઈ પૂછ્યું કે આમાંથી તું શું શીખો? તો કે એમ શીખો કે 999 થી નહીં થાય, 1000મો પ્રયોગ કરવો પડે. અને 1000મા પ્રયોગે આ લાઇટ ચમકી ગઈ. એડિસન નામની જ્યારે એને કંપની બનાવી, રાતોરાત સળગી ગઈ. બાપ દીકરો ઊભા હતા અને સામે સળગીને દૂર થઈ, તો એને એટલી ઝીરકથી કીધું કે તારી મમ્મીને બોલાવી લીધો કા? તો કે એટલી રાખી છે, કોઈ દી જોઈ નહીં હોય, આ ભેગી તો જોઈ નહીં. કેટલો સ્ટેબલ, કેટલો સ્ટેબલ. અને બીજી એક બહુ મહત્વની વાત, એક બાળકી ભણતી 5 દાખલા ગણિતના આપ્યા ને એક માણસના ઘરમાં જઈને કે દાદા આ ધોની, અમારો શિક્ષક તું મને 5 દાખલા લખી દીધા, 2 તો મેં કરી દીધા, 3 તો કેટલા અઘરા દીધા છે. આ નાના બાળકને કઈ અઘરા દાખલા દેવાય? તો કે લા જોજો દાદા આમ જોઈ, તો કીધું આને આમ કરે. તો બાળક કે હા, આને આમ કરે. તો કે હા. એ બધી વાતો થવા મળી અને છોકરી તેજસ્વી થવા મળી. પછી માએ એક દી પૂછ્યું કે તું ક્યાં જાશે? તો કે મારા દાદા છે ને. તો તે ક્યાં રહી છે મને બતાવ. તો એ લઈ ગઈ દીકરી, એ માંગી કે આ મારા દાદા રહી છે. મારે આના દાદા ક્યાંથી છે જ નહીં ને, મા તો વરત કે કારણ કે દાદા જ નથી, અત્યારે એટલા જ થઈ ગયા, આ કેની પાસે દાદા કરીને ગઈ ને. તો એને જોયું ને તો સામે આલ્બર્ટ આઈન્સ્ટાઈન હતા. આ બાળકી આલ્બર્ટ આઈન્સ્ટાઈન પાસે ગયા. અને માએ વિવેક કરીને કીધું માફ કરજો, મારી દીકરીને ખબર નથી તમે કેટલા મોટા વૈજ્ઞાનિક છો, પણ હવે એ તો જીદ કરીને કદાચ ને આવી જતી હશે. તો એ આલ્બર્ટ આઈન્સ્ટાઈને કીધું ના એને આવવા દેવું, મને એની પાસેથી ઘણું શીખવા મળે છે. કોણ કહે છે? એ એમ કહે છે કે મને એની પાસેથી ઘણું શીખવા મળે છે, બાળક પાસેથી. એટલે એક મહાન વૈજ્ઞાનિક બાળક પાસે પણ શીખવાની ખેવના ધરાવે ને, એ જ મહાન થઈ. જ્યાંથી મળે છે જ્ઞાન, એને અર્જિત કરતા શીખવું પડે. એ તમારથી મોટો છે કે નાનો એ મહત્વનું નથી. શરમને મારી નાખો. ના આવડતું હોય તો જો આ 10માં હોય, 12માં હોય તો બની શકે હોશિયાર છે તો એનો કોન્ટેક્ટ કરો, એની પાસેથી શીખો. ભૂખ જગાડો અંદરથી. એમાં કોઈ તમે નાના બાપના નહીં થઈ જાઓ, તમારી શરમના શહેરમાં ખોવાઈ જાઓ. સમજાય છે મારી વાત? જ્ઞાન ગમે ત્યાંથી મળે છે, એને અર્જિત કરવું. તો મારી તો તમને મંગલ કામના હોય કે હવે તમે ફિલ્મી દુનિયાઓમાંથી બહાર આવી અને વાસ્તવિક જીવન તરફ તમે વિચારશો. 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે પોતાની જાતનો અભ્યાસ કરી લો, અંદરના અવાજોને ન દબાવો, નક્કી કરી લો અને કામે લાગી લો. અને એ કામ કરવામાં ક્યાંય તકલીફ પડતી હોય તમને, તો અમે છીએ તમારા સપોર્ટિવ તરીકે કાયમને માટે ઊભા છીએ. પણ પેલી તૈયારી કેની હોય? પોતાની. हमने स्वयं की आवाज को भुला दिया. જ્યારે માણસ પોતાની અવાજ ભૂલી જાય ને એટલે પછી બીજાની ભાષા બોલવા મળે. સમજાય છે? જ્યારે માણસ હું માલિક છું તો માલિકની ભાષા વાપરીશ, ગુલામ છું તો ગુલામની ભાષા વાપરીશ. કોણ છો તમે? તમારે માલિક બનવું કે ગુલામ? તો માલિકની ભાષા આવડવી જોઈએ. અને માલિકની ભાષા બોલવા માટે અસ્તિત્વ લડાઈઓ લડવી. પેલા સાબિત કરવું પડે કે હું લાયક છે, ના લાયક નથી. આ તો ખલનાયકો છે. એટલે અઘરું છે. સોશિયલ મીડિયામાં એઆઈના જમાનામાં ખૂબ અઘરું છે. એની વચ્ચે સ્થિત પ્રજ્ઞ વ્યવસ્થાઓ અઘરી છે. પણ પોતાની જાતને સતત તૈયારીમાં રાખજો. જેની તૈયારી સારી હોય એ હંમેશા યુદ્ધ જીતતા જ હોય છે. અને જેની તૈયારી શુક્ર શનિ રવિવારી હોય એને એવું કાયમ માટે થતું હોય છે. એટલે મહત્વની વાત એ છે
પોતાની જાતનું એનાલિસિસ કરવું, સમજવું, શીખવું, સતત પ્રયત્ન કરવો. બની હતી કે આ છેલ્લો પ્રયત્ન તમારા માટે સફળતાનો હોય. ઘણી વખત હાવ માણસ પાસે પૂગેલું નિરાશ થઈ જતું. આ KFC છે ને, KFC આ ગયો તો ખાવા. KFC નો વિચાર એ જે ઓલો જે બાપાનો ફોટો છે ને, KFC નો વિચારીને 72 વર્ષે આવ્યો અને 80 વર્ષે આખા વિશ્વની અંદર બ્રાન્ચો હતી. ત્યારે કોઈ મોડું થતું તમે તો બધા આમાં હજી તો માંડ પંચપા છો, હજી તો માંડ બેઠા થાવ છો, હજી તો માંડ તમે ઊભા થાવ છો, હજી તો વન સાઈડ શીખે છે. હજી તો વન સાઈડમાં છે. ઘણો સમય છે, ઇનફ સમય છે. પોતાની જાતને ઓળખો, તૈયારી કરો, મહાનાયકોના સંઘર્ષને વાંચો, વિચારો, હું ક્યાં હાલી છે એ નક્કી કરો, પોતાની જાતનો અભ્યાસ કરો અને બધી તાકાત એમાં ઉતારી અને તમારા મંગલમય ભવિષ્યની કામનાઓ હું કરું છું. એવી અપેક્ષાઓ રાખું છું. મને હરખ થશે કે તમારા માંથી આ એટલા માણસો છે, ક્યારેક કોઈક મને વાત ક્યાંક મળી જાવ ફરી પાછા રસ્તામાં, તો મને આનંદ થશે કે સાહેબ તેથી તમે આવ્યા હતા, તમે વાતો કરી હતી, મેં આ નક્કી કર્યું હતું અને આજ હું છું. અને એ દિવસે આજે મેં સમય ફાળ્યો એનો મને 3 ગણો આનંદ હશે. અને કદાચ તે મારી જિંદગીના 2-3 દિવસો વધી જાય કે ના બરોબર. એ જ મંગલ કામનાઓ, યશોમય મંગલ કામનાઓ સાથે આપ સૌને સાદર જય ભીમ.